હેલો ફ્રેન્ડ્સ, હું 2 દિવસ મારા ફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગઈ હતી. તો ત્યારબાદ શું થયું તે તમે જાણવા માગો છો? તો રાજકોટમાં આવેલ ફ્લેવર્સ રેસ્ટોરન્ટમાં અમે જમવા ગયા હતા. ત્યાં અમે સૂપ મગાવ્યું હતું, ચીલી પનીર ડ્રાય મગાવ્યું હતું, સિઝલર મગાવ્યું હતું. તો ત્યાંનું ફૂડ બહુ સરસ આવે છે, તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. ત્યારબાદ નેક્સ્ટ ડે અમે ટેમ્પટેશનમાં ગયા હતા. ત્યાંનું ફૂડ પણ બહુ સરસ હતું. તો ત્યાં તમે એક વખત ટ્રાય કરજો. તો આ ટેમ્પટેશનમાં નેક્સ્ટ ડે અમે ત્યાં હતા. ત્યાં ફ્રાઈમ્સ એન્ડ ચટણી પણ બહુ જ ટેસ્ટી હતા. ત્યારબાદ અમે અલગ અલગ સૂપ મગાવ્યા હતા. ત્યાંના સૂપ તો ખરેખર બહુ જ સરસ હતા. તો તમે એક વખત ત્યાંની મુલાકાત લેજો. તો મેક્સિકન સૂપ તો ત્યાં જેવું તો ક્યાંય મેં આજ સુધી નથી ટેસ્ટ કર્યું. તો તમે જોઈ શકો છો કે અમે અલગ અલગ સૂપ મગાવ્યા છે. હોટ એન્ડ સોર છે, જિંજર ગાર્લિક ઓનિયન સૂપ છે, પનીર ચીલી ડ્રાય છે, મેક્સિકન સૂપ છે, ફ્રેન્ચ ફ્રાઈસ છે, એન્ડ સિઝલર છે. ઇટાલિયન સિઝલર હતું એન્ડ મેક્સિકન સિઝલર મગાવ્યું હતું. એક વેજીટેબલ સિઝલર પણ હતું. તો અમે ત્યાં ગયા તો અમને ખૂબ જ મજા આવી, ખૂબ જ એન્જોય કર્યું. તો આવી રીતે તમે પણ ફ્રેન્ડ સાથે ત્યાં એક વખત જરૂરથી મુલાકાત લેજો. તો ત્યારબાદ અમે પંજાબી મગાવ્યું હતું. તેના મેં ફોટો ક્લિક નથી કર્યા. ત્યાંનું ફૂડ એટલું સરસ હતું કે બસ જલ્દી જમી લઈએ એટલા માટે મેં ખાલી સૂપના જ ફોટો ક્લિક કર્યા છે. તો એ ટેસ્ટ કરવા માટે તમે પણ ત્યાં જરૂરથી પહોંચી જાજો. તો આ ફ્રેન્ચ ફ્રાઈસ છે, સલાડ છે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.